કે તમારા દર્શન કરીને લાલો ડરી જશે. ભગવાન શિવજી કે મારો લાલો ડરશે નહીં, રાજી થશે. કેવોને દર્શન કરવા આવ્યો છે. માં યશોદા પાસે ભગવાન ભોળાનાથ લાલાના દર્શનની માંગણી કરે છે. તો માં યશોદા એને દર્શન નથી કરાવતી. ભિક્ષા નિકલી નંદરાની કંચન ખાન બજાયો જો ભિક્ષા જોગી રાવ આસન તમે રવલા નંદાયો ભિક્ષા નિકલી નંદરાની કંચન ખાન બજાયો જો ભિક્ષા જોગી રાવ આસન તમે રવલા નંદાયો નગરી में जोगी आया गोपाल का दर्शन कराने में दर्शन को आया नगरी में जो भी आया यशोदा के घर आया एक कोई समझ आया कि आपने हरकत गाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ યશોદા કે ભિક્ષા લઈ લ્યો ને તમે હાલ્યા જાઓ. સોનું ચાંદી તમે ક્યોય આપો પણ તમે અહીંયાથી એ લઈને હાલ્યા જાઓ. ભગવાન કે એમ ન જાઓ, તારા લાલાના દર્શન કરીને જ જાઓ. ભગવાને સામે વડનું વૃક્ષ જોઈ એટલો હતો સરસ મજાનો. ભગવાને ધૂણી દેખાવ્યો, ત્રિશુલ ખોડ્યું, ધૂણી દેખાવીને ભગવાન બેસી ગયા. એમ જાવ નહીં, તારા લાલાના દર્શન કરાવો તો જ જમ. લાલાને ખબર પડી કે શિવજી આવ્યા છે, મારા ઈષ્ટ આવ્યા છે. લાલો અંદર ગોળિયામાં જ રોવા માંડ્યો. લાલાને મળવું હતું. હરિહરનું અહીંયા મિલન છે. લાલો અંદર રોવે છે. માં યશોદા એને શાંત કરાવે પણ શાંત ન થાય. ગોપીઓ કે લાગે છે બાબાએ જ કંઈક કર્યું છે. લાગે છે બાબાએ કંઈક મંત્ર તંત્ર ભણ્યા લાગે છે. લાલો એટલી વાર સૂતો હતો, એટલી વાર કેમ રોવા માંડ્યો છે? એક ગોપીએ કીધું કે બધા વખાણ તો કરે છે બાવાના, કે બાવો બહુ જાણે છે. હાલને બાવાના દર્શન કરાવી, લાલાના દર્શન બાવાને કરાવી દી. માં યશોદા ના પાડે
કે ના ભાવ ક્યાંથી આવ્યો છે, કેવો છે, આપણે કઈ ખબર નથી, એમ દર્શન ન કરાવાય. એમ ભગવાન કૃષ્ણ અંદરથી વધારે રડવા લાગ્યા. જોડ જોડથી ભગવાન રડે છે. ભગવાન શિવજી જોડ જોડથી ભગવાનનું સંકીર્તન કરે છે.